Good morning, viewers. I am Ranjit, and today we are going to present a Wonder Girl who will speak on self learning. I'm saying Wonder Girl because she has not only topped in the charts of board exam, both in 2018 and 2020, she also figured her out outstandingly in the Inspire scholarship. Presently, she is pursuing with environmental science graduation, and she's also editing one e-magazine, that is Infinity. So over to the Wonder Girl Priyal Devedi, who will take you to the session of self-learning. Thank you so much, sir. Good morning, everyone. Hope everybody is fine. જૂન મહિનો શરૂ થઈ ગયો છે. બધાની સ્કૂલ ચાલુ થઈ ગઈ હશે. બધા નવા ધોરણમાં આવી ગયા હશો. એટલે હવે કંઈક નવું શીખશો, નવું જાણશો. અને આઈ એમ વેરી હેપી કે આજે તમે જેટલા પણ લોકો જોડાયા છો તે કંઈક નવું જાણવા માટે જોડાયા છે. તો લર્નોલોજી બધાને ખબર જ હશે. પાછળ લોજી ઓ લોજી એવો કઈ શબ્દ આવે તેનો મિનિંગ કોઈ પણ વસ્તુની સ્ટડી થાય. તો આપણે ઘણું બધા સબ્જેક્ટ ભણીએ છીએ, વિષયો ભણીએ છીએ, પણ ભણવું કેવી રીતે જોઈએ ને તે જ કોઈક વાર ખબર નથી હોતી. તો આજે આપણે એ ભણીએ કે ભણવું કેવી રીતે જોઈએ. લર્નોલોજી એટલે સ્ટડી ઓફ લર્નિંગ એન્ડ હાઉ વી આર લર્નિંગ. તો સૌથી પહેલે કે લર્નિંગ એટલે શું? સિમ્પલ લેંગ્વેજમાં આપણે વિચારીએ તો શીખવું કોને કહેવાય? આ એક સાયકલનું ચિત્ર છે, તમે બધા જોઈ શકો છો. તો જો કંઈક શીખવું હોય તો પહેલે શું હોય? નોઈંગ. તમને ખબર છે, જાણો છો કે આ એક સાયકલ છે, બરાબર? પછી અન્ડરસ્ટેન્ડિંગ એટલે શું? કે સમજવું. સાયકલનો ઉપયોગ, કે અચ્છા સાયકલનો ઉપયોગ શેની માટે થાય છે? તો સાયકલનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યા જવા માટે થાય છે. આ એક વેહિકલ છે, બરાબર? પછી જોવું, સીઈંગ, એન્ડ નોટ ઓનલી સીઈંગ, કીનલી ઓબ્ઝર્વિંગ. તમે જોઈને કહી દો કે સાયકલ છે, પણ ઓબ્ઝર્વ કરવું એટલે શું? તમે ઓબ્ઝર્વ કરો કે એને બે ટાયર છે, એમાં ચેન છે, પેડલ છે, સીટ છે, બરાબર? અને ખાલી આટલું જાણીને સાયકલ ચલાવતા આવડી જાય? નહીં. સાયકલ કેવી રીતે ચલાવાય? જ્યારે તમે તે ચલાવતા શીખો. ડુઈંગ એટલે કાર્ય કરવું. તો આપણે સમજીએ કે સાયકલ શીખવી, નાનપણમાં બધા શીખ્યા જ હશો કે સાયકલ કેવી રીતે ચલાવવાની. તો આવડી ગયેલી તરત પહેલે બેલેન્સ બની ગયેલું? ના. સૌથી પહેલે તમે હેન્ડલને પકડેલું, બરાબર? પછી સીટ પર બેસતા શીખેલા, પછી પેડલ પર બંને પગ મૂકતા શીખેલા, ધીમે ધીમે પેડલ મારતા શીખેલા, બરાબર? પછી એ છોડી દીધું જ્યારે, તો ફરી પાછું પહેલેથી જ ગાડી શરૂ કરવી પડે. કેમ? કારણ કે તમે એક દિવસ પ્રેક્ટિસ છોડી દો એટલે સાયકલ ક્યારે બરાબર ચલાવતા આવડે? જ્યારે તમે દરરોજ પ્રેક્ટિસ કરો, દરરોજ પ્રયત્ન કરો ત્યારે. પછી તમે ધીમે ધીમે ફાસ્ટ સાયકલ ચલાવો, પછી ડબલ સીટ આવડી જાય, ટ્રિપલ સીટ આવડી જાય, અને એક દિવસ જો તમે માહિર થઈ જાઓ સાયકલ ચલાવવામાં તો તમે સ્ટન્ટ પણ કરી શકો, જેમ તમે આ ચિત્રમાં જોઈ શકો છો. તો એવરીડે પ્રેક્ટિસ. લર્નિંગ શું છે? લર્નિંગ ઇઝ એવરીડે પ્રેક્ટિસ. તમે જુઓ, સમજો, ઓબ્ઝર્વ કરો અને પછી પ્રયત્ન કરો. દેટ ઇઝ લર્નિંગ. તો આપણે આજે વાત કરીએ કે સેલ્ફ લર્નિંગ શું છે. આ ચિત્ર જોઈ શકો છો તમે બધા. કદાચ આ ચિત્ર જોઈને તમને થોડુંક જ્ઞાન મળી જશે કે સેલ્ફ લર્નિંગ શું છે, જો આ ચિત્ર સમજી જાઓ તો. હા, આ ચિત્ર એકલવ્યનું છે. એકલવ્યની વાર્તા બધાને ખબર જ હશે કે શું છે, બરાબર? જંગલમાં એકલા રહીને તેણે ધનુર્વિદ્યા પ્રાપ્ત કરેલી. તમને ખબર છે, એકલવ્યને પણ તો એવું જ હતું ને કે મને પણ ગુરુ દ્રોણ પાસે જઈને ધનુર્વિદ્યા શીખવી છે.
તો એણે શું કર્યું કે ગુરુ દ્રોણની પ્રતિમા બનાવી દીધી, બરાબર. પણ શું એ મૂર્તિએ તેને ધનુષ પકડતા શીખવ્યું? શું એ મૂર્તિ તેને બાણ ચલાવતા શીખવતી હતી કે અંગૂઠો આ રીતે રાખવાનો, આંગળીઓ આ રીતે રાખવાની? નહીં. તેણે જાતે જ ધનુર્વિદ્યા શીખી હતી, બરાબર. તો સેલ્ફ લર્નિંગ કોઈ મેજર ડેફિનેશન નહીં, પણ સિમ્પલ લેંગ્વેજમાં શું છે, લર્નિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ થિંગ્સ ઓન યોર ઓન. જ્યારે તમે જાતે કંઈક શીખો, જાતે પ્રયત્ન કરો, તે સેલ્ફ લર્નિંગ છે. અને ઇવેલ્યુએશન ઓફ યોર ઓન નોલેજ. ઘણીવાર આપણને બધાને બધું ખબર તો છે પણ સમજતા નથી. કેવી રીતે? જેમ કે આ એકલવ્યની વાર્તા જ, આપણી પૌરાણિક કથામાં આ વાર્તા છે, બરાબર, જ્યાં સેલ્ફ લર્નિંગ તરીકે આને જોઈ શકાય છે. બધાને એકલવ્યની વાર્તા ખબર તો છે, યુ નો હુ ઇઝ એકલવ્ય, વોટ ઇઝ ધ સ્ટોરી, બટ ક્યારે તમે પ્રયત્ન કર્યો છે એને સમજવાનો? તો સેલ્ફ લર્નિંગ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ નો. એકલવ્ય વિશે જાણતા તો છે, પણ તેની વાર્તા કેવી રીતે સમજવી એ સેલ્ફ લર્નિંગ છે. મારી નજરે એકલવ્યની વાર્તા એ સેલ્ફ લર્નિંગ વિશેની છે. અને જો આપણી પૌરાણિક કથામાં આના વિશે ઉલ્લેખ છે તો આનું કંઈક ફાયદો તો હશે. કેમ સેલ્ફ લર્નિંગ ઇમ્પોર્ટન્ટ છે, કેમ સેલ્ફ લર્નિંગ જરૂરી છે? તો ઇટ હેલ્પ્સ ઇન ડેવલપિંગ મેની સ્કિલ્સ ડ્યુરિંગ ધ પ્રોસેસ. જ્યારે તમે સેલ્ફ લર્નિંગ કરતા હો ને, તો તમને એવું લાગે કે હું તો ખાલી આ શીખું છું, પણ ના, એના બેકમાં તમે ઘણી બધી સ્કિલ્સ પણ અક્વાયર કરો છો. કેવી રીતે? તમારું ઇમેજિનેશન પાવર વધે. સૌથી પહેલાં તો તમે જ્યારે કોઈ કન્સેપ્ટ વાંચો ને, ડીપલી વાંચો ને, જ્યારે તમે એના વિશે બધું જ સર્ચ કરો, બધી WH ફેમિલી, વોટ, વાય, વેન, હાઉ, આ બધા ક્વેશ્ચન્સ જ્યારે કોઈ કન્સેપ્ટ તમે વાંચો અને પોતાને પૂછો, એને સર્ચ કરો, એના વિશે જાણો, ત્યારે તમારું થિંકિંગ એબિલિટી વધે છે. તમે ડીપ નોલેજ અક્વાયર કરો છો, તમારું ઇમેજિનેશન વધે, થિંકિંગ વધે. અને બીજી સ્કિલ કઈ ડેવલપ થાય? ટાઈમ મેનેજમેન્ટ. સેલ્ફ લર્નિંગ એટલે તમે જાતે પોતાનું સ્કેડ્યુલ બનાવ્યું છે, જાતે ભણવાના છો, બરાબર, તો તમે ટાઈમ ટેબલ તમારું જાતે બનાવશો, બરાબર. તો ખબર, 10મા અને 12મામાં જ્યારે વિદ્યાર્થી આવે ને કે બોર્ડ આવી ગયું એટલે હવે તો બધું બંધ એટલે કંઈ જ નહીં. કોઈ રમતગમતમાં ભાગ નહીં લેવાનો, કોઈ એક્ટિવિટીમાં પાર્ટ નહીં લેવાનો, કોઈ કોમ્પિટિશન નહીં એમાં પાર્ટિસિપેટ કરવાનું, બરાબર, ઓનલી સ્ટડી. કેમ? મેં ટાઈમ મેનેજ કરીને બધું જ કરી શકું છું ને. જો હું પહેલાથી ભણવાનું શરૂ કરું, પહેલાથી હું ભણતરને પણ સમય આપું અને મને ગમતી એક્ટિવિટીને પણ સમય આપું. એક્ટિવિટી જ્યારે તમે કંઈ કરો છો, જો તમને ડાન્સ કરવાનું ગમતું હોય અને તમે 1 hour એવું વિચાર્યું કે મારે ડાન્સ પ્રેક્ટિસમાં આપવું છે, તો એ તમારી ફિઝિકલ એક્સરસાઇઝ થઈ. અને એ કોઈ થાક નથી, એ તમારા મગજને છે ને ઓક્સિજન જ આપે છે. જ્યારે બોડી એક્સરસાઇઝ કરે ને તો મગજ સુધી ઓક્સિજન પહોંચે અને જે 2 કલાકમાં વાંચવાનું હતું ને, કદાચ 1 કલાકમાં વંચાઈ જાય. એટલે એ એક્ટિવિટી કદાચ તમારા ફ્યુલ તરીકે ઉપયોગી થાય. તો એ સેલ્ફ લર્નિંગ શીખવાડે છે કે ટાઈમ મેનેજ કેવી રીતે થાય, અને તમે એમાં માહિર બની જાઓ છો કે મને કોઈ પણ કામ વધારાનું આવી જાય, હું ટાઈમ મેનેજ કરી શકું છું. બીજી ઘણી બધી સ્કિલ્સ છે જે શું કહેવાય, સેલ્ફ લર્નિંગથી અક્વાયર થાય છે. તમે ક્રિએટિવ પણ બનો, બહુ બધું. અને તમે જ્યારે જાણવા લાગો ને, તમને મજા આવવા લાગે કોઈ સબ્જેક્ટમાં, તો યુ બીકમ ક્યુરિયસ. તમને દરેક વસ્તુ જાણવાની જિજ્ઞાસા હોય, બરાબર. જેમ કે આજે તમને સેલ્ફ લર્નિંગ વિશે જાણવું હતું અને તમે જોડાયા, તો દેટ ઇઝ તમને કંઈક જાણવાની ઈચ્છા છે. પછી બીજું કે ઇટ પ્રિપેર્સ યુ ટુ લર્ન એનીથિંગ. હવે અમુક વાર શું થાય કે લોકો, તમે બી એવું વિચારતા હશો કે આ સબ્જેક્ટ છે, મને આ સબ્જેક્ટનું જ નોલેજ છે, મને બીજું કંઈ તો નહીં આવડી શકે. ના, એવું નથી હોતું. સેલ્ફ લર્નિંગ એટલે તમે કંઈ પણ જાતે શીખી શકો છો. એમાં કોઈ સબ્જેક્ટ બેરિયર નથી હોતું, બરાબર, કે કોઈ સ્ટેન્ડર્ડ બેરિયર પણ નથી હોતું. અને ઘણીવાર એવું પણ થાય કે જ્યારે એક્ઝામ આપવા બેસેલા હોય ને, તો એવું કે ટીચરને કે સિલેબસ બહારનું મને પૂછી લીધું. સિલેબસ બહારનું કંઈ હોતું નથી, એ તમારા કન્સેપ્ટનું જ હોય છે. પણ તમે સેલ્ફ લર્નિંગ નહીં કરેલી હોય ને, તમને અપ્લાય કરતા નહીં આવડે.
બરાબર. તો સેલ્ફ લર્નિંગથી શું થાય કે એક જ કન્સેપ્ટને કેવી રીતે અપ્લાય કરવાનું ને એપ્લિકેશન તે તમને આવડી જાય. બરાબર. પછી ઇટ ડેવલપ્સ સેલ્ફ કોન્ફિડન્સ, કે તમે જ્યારે જાતે ભણતા શીખો તો તમને એક કોન્ફિડન્સ આવી જાય કે હું કરી લઈશ. જેમ કે તમે દરરોજ પ્રેક્ટિસ કરતા હોય, દરરોજ ભણતા હોય અને કોઈ દિવસ સરપ્રાઈઝ ટેસ્ટ લેવાય તો ત્યારે તમને બીક નહીં લાગે, કારણ કે તમે પ્રિપેર છો, તમે રોજ ભણો છો. બરાબર. તમે તમારા સેલ્ફ લર્નિંગના સ્કેડ્યુલમાં આ ચેપ્ટર ભણી જ ચૂકેલા છો, ભલે ક્લાસમાં હજુ ચલાવવાનું બાકી છે. તો હું એમ નહીં કહી શકું કે હજુ ટીચરે તો નથી ભણાવ્યું, હું તો નહીં અપિયર કરી શકું એક્ઝામ. તો જ્યારે આવી સરપ્રાઈઝ ટેસ્ટ લેવાય, કારણ કે સ્કૂલમાં તો અત્યારે સિલેબસ છે એટલે એ પ્રમાણે એક્ઝામ લેવા છે, પણ ઘણીવાર જીવનમાં એવી એક્ઝામ્સ હોય જે કોઈ ટાઈમ ટેબલ સાથે નહીં આવે, તો એ વખતે તમારી સેલ્ફ લર્નિંગ તમે જ્યારે રોજ ભણતા હશો ને તે જ કામ આવશે. તો સેલ્ફ લર્નિંગ જે છે એ તમારો કોન્ફિડન્સ બિલ્ડ કરે છે. એન્ડ ઓલ્સો ઇટ બિલ્ડ્સ અ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી. તમે જ્યારે જાતે ભણતા શીખો છો ને ત્યારે તમે રિસ્પોન્સિબલ વ્યક્તિ બનો છો. લર્નિંગ શું છે, તમે ભણો છો, ભણતર કોની માટે કરો છો? મને એક મારો લાઈફમાં એક ગોલ છે, તે હું કોની માટે અચીવ કરું છું? મારી માટે. હું ભણું છું તો હું કોની માટે ભણું છું? મારી માટે. તો જો મારા 90% આવે તો બી હું તેની માટે રિસ્પોન્સિબલ છું, અને જો મારા 60% આવે તો બી હું તેની માટે રિસ્પોન્સિબલ છું. બરાબર. તો રિસ્પોન્સિબિલિટી, જ્યારે તમે તમારી લર્નિંગની રિસ્પોન્સિબિલિટી લેવો ને ત્યારે તમે ઇન્ડિપેન્ડન્ટ બનો છો, સેલ્ફ રિલાયન્ટ બનો છો ટુવર્ડ્સ યોર એડ્યુકેશન. તો સેલ્ફ લર્નિંગ જે છે એ તમને રિસ્પોન્સિબલ બનાવે છે. આપણે આટલું ફાયદા કે મહત્વ કે કેમ જરૂરી છે તેવું સમજ્યા કે સેલ્ફ લર્નિંગ કરવી જોઈએ, પણ બધા એવું કહેશે કે ટીચર તો છે જ ને, ટીચર ભણાવી દેશે, અમે વાંચી લઈશું, તો નહીં ચાલશે. બરાબર. કાં તો પછી એવું હોય કે તમે કહો કે હા અમે 9th કરી લઈશું સેલ્ફ લર્નિંગ, પણ 10માં અને 12માં તો બોર્ડ છે, તો અમને ટ્યુશન ક્લાસીસ કરવા પડશે. ઘણીવાર તમારા રિલેટિવ્સ હોય, ફ્રેન્ડ્સ હોય, નેબર્સ હોય, તે લોકો પ્રેશર આપે કે બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણે ને તો જ માર્ક્સ આવે, કે મેથ્સ જેવો સબ્જેક્ટ છે તે તો ટ્યુશન એનું લગાવવું જ પડે. તેવું ઘણીવાર પ્રેશર્સ આપતા હોય. તમારી ઈચ્છા કદાચ સેલ્ફ લર્નિંગની હોય, બરાબર, પણ રિલેટિવ્સ એ લોકોએ ખાલી આઉટ ઓફ કન્સર્ન જ કહેતા હોય, પણ શું તેમને તમારા વિશે કે તેમને કોઈ સબ્જેક્ટ વિશે ડીપલી નોલેજ છે? એ તમારે જાતે ક્વેશ્ચન કરવાનો છે પોતાને કે હું કરી શકું છું કે નહીં. મારે બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણવું છે કે હું આ વસ્તુ જાતે પણ કરી શકું છું? તો જ્યારે તમને આવું થાય કે મને ટીચર ભણાવી દેશે, હું વાંચી લઈશ તો થઈ જશે, તો નહીં ચાલે. તો મને એક વાત કહો, સપોઝ કે આ કાર જે છે તે તમારી છે, બરાબર, યુ ઓન ધીસ કાર, અને આ કાર સમજો કે તમારો સિલેબસ છે કે તમારું મટીરિયલ છે ભણવાનું. અત્યારે જેમ કે તમે 9મા ધોરણમાં હો તો આ 9મું ધોરણ છે તમારું, બરાબર. હવે તમે જે ગોલ ડિસાઇડ કર્યો છે કે પાથ ડિસાઇડ કર્યો છે કે મારે અચ્છા સાયન્સ સ્ટ્રીમ લેવી છે, કોમર્સ લેવું છે, તે હિસાબે તમે ભણો છો, બરાબર. તો તમે ડિસાઇડ કર્યું છે કે તમારો પાથ કયો છે, બરાબર. તમે ગોલ ડિસાઇડ કર્યો છે કે મારે લોયર બનવું છે, ડોક્ટર બનવું છે, સીએ બનવું છે, બરાબર. તો ગોલ તમારો છે. તો મને એક વાત કહો કે હુ વિલ ડ્રાઈવ ધીસ કાર? હુ વિલ બી ધ લીડર? હુ વિલ લીડ ધીસ કાર? અથવા તો હું એમ કહું કે સ્ટીયરિંગ આ કારનું કોના હાથમાં હોવું જોઈએ? પાથ તમારો છે, ગોલ તમારો છે, તો તમારી જગ્યાએ કોઈ બીજું ચલાવી લે તો ચાલે? તો એવું કહેવાય ને કે એ તો એનું ગોલ હતું, બરાબર. તો સેલ્ફ લર્નિંગ જે છે ને, ઇટ ગિવ્સ યુ ધ સ્ટીયરિંગ ઓફ ધેટ કાર. કારણ કે તમે ડિસાઇડ કર્યું છે કે તમને કરવું શું છે, બરાબર. જો તમે ગેર કોઈ દિવસ લગાવ્યું જ નહીં, બ્રેક મારી જ નહીં, ખબર જ નથી એક્સેલરેટર છે શું, બરાબર, તો તમે પરફોર્મ કેવી રીતે કરશો? તમને ડેફિનેશન બધાની ખબર છે કે ગેર આવું કહેવાય, પહેલો ગેર આવો, બીજો ગેર આવો, પણ તમે કોઈ દિવસ સ્ટીયરિંગ હાથમાં પકડ્યું જ નહીં, તો તમને ખબર કેવી રીતે પડશે કે ગાડી ચલાવવાની કેવી રીતે? બરાબર. ગાડીનું નોલેજ હશે પણ ચલાવવાની કેવી રીતે ને તે નહીં ખબર પડશે.
એટલે હંમેશા ડ્રાઇવિંગ સીટ પર તમે જ બેસશો અને તમારી બાજુની સીટ પર તમારો ગાઈડ, મેન્ટર, ટીચર તે બેસશે. કારણ કે આ ગોલ સુધી પહોંચવાનો પાથ જે છે ને તે ઇઝી નથી. અમુક વાર સ્મૂથ બી હોઈ શકે, પણ અમુક વાર ખાડા ખાબોચિયા તો આવે ને. તો એમાંથી પાર પાડવા કે જ્યારે થોડું ગાઈડન્સ જોઈએ તમને, ત્યારે એ બાજુની સીટ પર બેસેલો ટીચર તમને ગાઈડન્સ આપશે, પણ ગેર કેવી રીતે પાડવાનું, બ્રેક ક્યારે લગાવવાની, એ તો તમારે જાતે જ કરવું પડશે. અને સેલ્ફ લર્નિંગ જે છે ને એ બહુ ઇઝી છે. બધા ઘણા એવું કહે છે કે મને કેવી રીતે જાતે આવડી જશે, બરાબર? તો ઇઝી કેમ છે? પહેલી વાત તો યુ આર યોર ઓન ટીચર, બરાબર? તમે તમારા જાતે જ ટીચર છો, એટલે તમારે ડિસાઈડ કરવાનું છે મારે શું ભણવાનું છે, કેટલું ભણવાનું છે, ક્યારે ભણવાનું છે, ક્યારે મને ટેસ્ટ આપવી છે, બરાબર? કારણ કે યુ કેન લર્ન વોટ યુ વોન્ટ, વેન યુ વોન્ટ એન્ડ હાવ યુ વોન્ટ. યુ વિલ ડિસાઈડ. જેમ કે તમે એસએસ જેવો સબ્જેક્ટ છે, બરાબર? એમાં બહુ બધા પાર્ટ્સ હોય, હિસ્ટ્રી હોય, જોગ્રાફી હોય, બરાબર, પોલિટિક્સ હોય. તો મને હિસ્ટ્રી આવડી જતું છે, બરાબર, પણ મને સમજ નથી પડતી કે જોગ્રાફી કેવું છે. તો તમે તમારું સ્કેડ્યુલ જાતે બનાવશો કે હું હિસ્ટ્રીનું ચેપ્ટર વાંચવામાં થોડોક જ ટાઈમ આપીશ, હું જોગ્રાફીને વાંચવા માટે વધારે ટાઈમ આપીશ. અને હું ક્યારે વાંચીશ એ પણ તમારા પર છે. અમુક લોકોને સવારે વાંચવાનું ફાવતું હોય, એ લોકો અર્લી મોર્નિંગ ઉઠીને વાંચે છે. અમુક લોકોને એવું હોય કે રાત્રે મને વધારે વંચાય તો હું રાત્રે વાંચીશ. તો દેર ઇઝ નો બેરિયર, બરાબર? તમે ડિસાઈડ કરશો કે મારે આ સબ્જેક્ટ આટલા વાગે અને કયો સબ્જેક્ટ ક્યારે કેવી રીતે વાંચવો છે. તો એ કેવી રીતે થાય? જ્યારે તમે તમારું ટાઈમ ટેબલ જાતે બનાવશો અને જાતે શીખશો. એટલે સેલ્ફ લર્નિંગ ઇઝ વેરી ઇઝી. અને આપણે જો સેલ્ફ લર્નિંગ સમજવું હોય કે આટલું બોલીને પણ સમજ નથી પડતી કે કેવી રીતે સેલ્ફ લર્નિંગ થાય, બરાબર? તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ કે કુકિંગ તમે બધાએ જ ટ્રાય કર્યું હશે કે કોઈક વાર કંઈક રેસીપી જોઈને બનાવવાનું, બરાબર? ઘરે મમ્મીને કહેતા હશો કે મારે આજે કોઈ વિડીયો જોઈને જાતે કંઈક બનાવવું છે. તો એમાં તમે શું કરો? સૌથી પહેલા તમે કોઈ રેસીપી હોય તેનો વિડીયો જુઓ, બરાબર? પછી શું કરો? તમે ટ્રાય કરો કે હું જાતે બનાવું, બરાબર? પણ એવું લાગે કે આ વિડીયોમાં તો હજી બી સમજ પડી નથી, તો પછી હું શું કરું? તો તમે શું કરશો? તમે મમ્મીને પૂછશો કે આમાં કેવી રીતે થાય, આમાં વિડીયોમાં તો નથી કીધું, બરાબર? કે મીઠું હજુ થોડુંક નાખું, કે કુકર પર કંઈ ચડાવ્યું છે તો સીટી હજુ 2 લાગવા દેવું, કે ગેસ હજુ થોડી વાર ચાલુ રાખું કે પછી આ બળી જશે, બરાબર? અને પછી તમે શું કરો? ખાવાનું બની જાય ને તો તમે એનાલાઇઝ કરો. તો આ સેલ્ફ લર્નિંગમાં જ આવે. તમે પહેલે જોયું, પ્રયત્ન કર્યો, ક્વેશ્ચન્સ પૂછ્યા અને પછી એનાલાઇઝ કર્યું. સપોઝ કે તમારે બનાવવી છે રોટલી, ગોળ રોટલી. આપણે બધાનો પ્રયત્ન શું હોય કે મારી રોટલી ગોળ બનવી જોઈએ અને બરાબર શેકાવી જોઈએ, હે ને? તો જો મમ્મી રોટલી બનાવીને આપી દે, બરાબર શેકાયેલી, અને તમને ખાલી કહે કે આવી રીતે વણવાનું છે તો ગોળ રોટલી બની જાય, આટલી આંચ પર શેકશો તમે તો આવી રીતે પ્રોપર શેકાઈ જશે, તો એવું કહેવાય કે તમને બી ગોળ રોટલી બનાવતા આવડે છે? એ તો મમ્મીએ બનાવી ને. કાં તો પછી આપણે એવું સમજીએ કે ચાલો મમ્મી હાથ પકડીને તમારો વેલણ રોટલી બનાવે છે, તમે બંને મળીને રોટલી વણવાની ટ્રાય કરો છો. કોઈનાથી પણ ગોળ નહીં બનશે ગોળ રોટલી? બંને પ્રયત્ન કરશે તો મમ્મીથી બી નહીં બનશે, તમારાથી બી નહીં બનશે. તો ટીચિંગમાં બી એવું જ છે. લર્નિંગમાં શું, જો હાથ પકડીને ટીચર કરાવી દેશે તો તમને સમજ નહીં પડશે, કાં તો ટીચર જ ખાલી બોલી જશે, તો એવું થોડી કહેવાય કે તમને પણ આવડી ગયું. તમે જ્યારે જાતે રોટલી બનાવશો પહેલી વાર, તેને કહેવાય કે તમે લર્નિંગ કરો છો. પહેલી વારમાં કોઈ દિવસ રોટલી ગોળ નહીં બને, કોઈ વાર બની પણ જાય, પણ ઘણી વાર તો તમને પ્રયત્નો પછી જ ગોળ રોટલી બને. એટલે પહેલી વાર તો કોઈ પણ દેશનો નકશો જ બનશે, બરાબર? જાડી બનશે, પતલી બનશે, પછી વધારે શેકાઈ જશે, કાચી રહી જશે, હે ને?
પણ ધીમે ધીમે જ્યારે તમે રોજ પ્રયત્ન કરશો ને આ રોટલી બનાવવાનો, તો ઘણા બધા દેશના નકશા બનશે અને પછી છેલ્લે એ નકશાઓ ભેગા મળીને પૃથ્વી જ બનશે. તો આ જે નકશા બનવાની પ્રોસેસ છે ને, એ તમારું સેલ્ફ લર્નિંગ છે કે તમે બેસ્ટ તરફ ડેવલપ થાઓ છો. એટલે મારી રોટલી કોણ વણે ને એ જાણવું બહુ જરૂરી છે કે હું કોઈ બીજા પાસે વણાવી લઉં તેવું નહીં કહેવાય કે મેં રોટલી ગોળ બનાવું છું. એ તમે જ્યારે જાતે બનાવશો ને, પ્રયત્ન કરશો, શીખશો, ત્યારે કહેવાય કે હું પણ રોટલી બનાવી શકું છું. તો સેલ્ફ લર્નિંગ આપણે ભણતરમાં કેવી રીતે કરવું જોઈએ તે સમજીએ કે હાઉ આઈ હેવ લર્ન. હું જો શેર કરું કે કેવી રીતે ભણવું જોઈએ, તો સૌથી પહેલા પ્રિપેર અ પ્રોપર સ્કેડ્યુલ. પહેલે એક ટાઈમ ટેબલ બનાવો. જેમ કે જમવાનું બનાવવાનું છે, તમને ખબર છે કે મારી રોટલી અત્યારે આ સમયમાં હાલમાં 1 મિનિટમાં આટલી બને છે, બરાબર. મારે ઘરમાં 15 રોટલી બનાવવાની છે, તો જમવાના કેટલા ટાઈમ પહેલા હું રોટલી બનાવવાનું શરૂ કરી દઈશ, બરાબર. તો એ જ રીતે આમાં પણ છે કે તમને ખબર છે એક્ઝામ ક્યારે આવવાની છે, બરાબર. તો તમને ખબર છે મારો સિલેબસ કેટલો છે, તો મારે કેટલા સમય પહેલા વાંચવાનું શરૂ કરી દેવું પડશે. જો તમને અંતે 10-10 કલાક રાતે ઉઠીને ઉજાગરા કરીને નહીં ભણવું હોય, તો તમે પહેલેથી સ્કેડ્યુલ બનાવવું પડશે, એક પ્રોપર ટાઈમ ટેબલ. અને જેમાં ખાલી ભણવાનું જ નહીં, તમે બધું ઇન્ક્લુડ કરશો. તમને જે એક્ટિવિટી કરવાની ગમે છે તે પણ ઇન્ક્લુડ કરશો. તમારો સ્કૂલનો ટાઈમ તમે કાઢીને તમને પોતાના કેટલા કલાક મળે છે તે હિસાબે તમે પ્લાનિંગ કરશો. પછી ટ્રાય ટુ રીડ ધ ટોપિક બાય યોરસેલ્ફ. જેમ એમ આપણે ટ્રાય કર્યું કે હું જાતે રોટલી વણું, એમ હું મારા કન્સેપ્ટ સમજવામાં પણ કરી શકું છું. હું પહેલે જાતે વાંચું કે મને કેટલું સમજ પડી આમાં, બરાબર. માની લો કે વાંચ્યું, એમાંથી મને 50% આવડી ગયું, 50% હજી પણ સમજ નથી પડતી, તો હું શું કરીશ? હજુ પણ સમજ નથી પડી તો હું જોઈશ વિડીયો. ઘણા બધા રિસોર્સિસ અવેલેબલ છે ઓનલાઈન. અત્યારે તો કોવિડ ટાઈમ હતો એટલે ઘણા બધા પાસે ફોન્સ હશે, ટેબ્લેટ્સ હશે, તો તમે એ રિસોર્સનો વાઇઝલી યુઝ કરી શકો છો. તમને જે ટોપિક સમજ નથી પડતી તેનો તમે વિડીયો જોઈ શકો છો, બરાબર. અને એ વિડીયો જોયા પછી તમે પાછો ટોપિક વાંચો, બરાબર. અને જ્યારે તમે આ વસ્તુ કરતા હો, ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે કે યુ મેક નોટ્સ ડ્યુરિંગ ધ પ્રોસેસ. કંઈ પણ વાંચો, વિડીયો જો, સમજો, ફરીવાર વાંચો. તમે કેટલા બી રેફરન્સ બુક્સમાંથી વાંચો, જેમાંથી પણ વાંચો ને તેમાંથી આદત રાખો કે હું નોટ્સ બનાવું. નોટ્સ બનાવવું કેમ ઇમ્પોર્ટન્ટ છે? ઘણીવાર એવું થાય ને કે મને આવડે બધું છે પેપરમાં, પણ પેપર છૂટી ગયું, ટાઈમ ઓછો પડી ગયો, કે મને મગજમાં તો યાદ છે પણ મને સમજ નથી પડતી કે હું લખું કેવી રીતે. કારણ કે તમે હાથની પ્રેક્ટિસ કરી જ નથી. તમારો જે કન્સેપ્ટ છે તમારા મગજમાં તમને સમજ પડી ગઈ છે, પણ તમારા હાથને તો ખબર જ નથી ને, કારણ કે એ હાથે કોઈ દિવસ લખવાનો પ્રયત્ન જ નથી કર્યો. તો તમે જ્યારે કંઈ બી વાંચો ને તેનું લખવું ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે તમે લખો ત્યારે તમારો હાથ, તમારી આંખ એ વસ્તુ વાંચે અને મગજમાં એ સ્ટોર થાય, બરાબર. એટલે તમારા હાથની પણ મેમરી હોય, તો હાથને પણ યાદ હોય. તો પેપરમાં જ્યારે તમે પેપર લખતા હોય ત્યારે સ્પીડમાં લખાય. એટલે કહેવાય કે નોટ્સ બનાવવી છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું, નોટ્સ બનાવવી કેવી રીતે જોઈએ? અમુક લોકો શું કરે કે આખું ને આખું જે ટોપિક છે તે જ પાછું નોટમાં લખી દે. તો એવી રીતે તો ટાઈમ વેસ્ટ થશે. આપણે ટાઈમ ઇન્વેસ્ટ કરવાનો છે, સમજવાનું છે જેટલું વધારે સમજી શકાય. તો બુકમાં તો જે લખેલું છે એ તો છે જ, એ તો મારી પાસે બી છે. પણ હું શું લખીશ? જે આ કન્સેપ્ટમાં કીવર્ડ છે, મેઇન પોઈન્ટ છે. તો ઘણા લોકો નોટ્સ ચાર્ટ તરીકે બી બનાવે છે. તમે ફ્લો ચાર્ટ બનાવી શકો છો. તમને કોઈ પિક્ચર જોઈને વસ્તુઓ યાદ રહેતી હોય તો તમે એ રીતે લખી શકો છો. તો નોટ્સ એ તમારી પોતાની ચોઈસ છે. પણ કેવી હોવી જોઈએ નોટ્સ? કે હું નોટ્સને પાછી વાંચું ને તો મને આખો કન્સેપ્ટ રિકેપ થઈ જાય. તો એટલે નોટ્સ હંમેશા કીવર્ડ્સમાં બનાવવાની, માઇક્રો બનાવવાની, કે મને એક શબ્દ જોઈ લઉં તો મને આખો કન્સેપ્ટ પાછો ક્લિયર થઈ જાય.
અને ઘણીવાર એવું બને કે તમે જાતે વાંચી લીધું, વિડીયો જોઈ લીધો, પાછું વાંચી લીધું, પણ અમુક વાર છે ને કોઈ કડી છૂટી જાય કે હજી પણ લાગે છે કે આ મારાથી અપ્લાય નથી થતું, કે મને સમજ નથી પડતી, બરાબર, હજી પણ તમને ડાઉટ્સ છે, ત્યારે યુ વિલ મીટ યોર ટીચર. ત્યારે તમે તમારી બાજુમાં બેસેલા ટીચરને પૂછશું. ડ્રાઇવિંગ સીટ પર તમે છો, બરાબર, ડ્રાઇવિંગ સીટની બાજુમાં ટીચર છે, ત્યારે તમે પૂછશો કે હવે મને અહીંયા પ્રોબ્લેમ પડે છે, તો મારે શું કરવું જોઈએ, બરાબર. અને જ્યારે તમે કંઈક વસ્તુ ક્લિયર નહીં હોય ને અને પૂછવા જાઓ ને, ત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે બરાબર રીતે પૂછો. આસ્ક ક્વેશ્ચન્સ, એ કેમ કે પ્રોપર ક્વેશ્ચન્સ પૂછો કે શું સમજ નથી પડતી, કાં બાકી રહી જાય છે, થોડોક કન્સેપ્ટ સમજ પડી ગઈ છે, એક કડી જ છૂટે છે, તો મને ખાલી એક કડી સમજાઈ દો, બરાબર, આગળનું હું પાછું જાતે કરી લઈશ. તો આ જે ક્વેશ્ચન્સ છે ને, તે પ્રોપર પૂછવા બહુ જરૂરી છે, કારણ કે તમને જ ખબર છે કે મને શું નથી આવડતું, બરાબર. કોઈ મગજમાં ઘૂસીને તો સમજી નહીં શકે કે તમને શું નથી આવડતું. એટલે ક્વેશ્ચન્સ છે ને પ્રોપર પૂછો કે તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એન્ડ દેન મેં જેમ કીધું કે સેલ્ફ લર્નિંગમાં તમારા પર જ છે કે તમને ક્યારે ટેસ્ટ આપવી છે. મારું એક ચેપ્ટર પતી ગયું તો હું એની જાતે ટેસ્ટ આપીશ. અને સેલ્ફ લર્નિંગ તમને ઓનેસ્ટ પણ બનાવે આનાથી, કે તમને ખબર છે મને કેટલું આવડે છે, તમને જાણવું છે કે મેં જેટલું ભણ્યું છે તે મને યાદ પણ છે કે નહીં. તો સેલ્ફ ટેસ્ટ તમે આપો, બરાબર. અને તેના પછી યુ કેન એનાલાઇઝ, ડુ સેલ્ફ એનાલિસિસ. એનાલિસિસ એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જ્યારે તમે ટેસ્ટ આપો, એવું નહીં કે એક એક્ઝામ પતી ગઈ પછી બીજાનું વાંચ્યું પતી ગઈ, ના. જે પતી એક્ઝામ તેનું એનાલિસિસ કરો કે આમાં વધારે કંઈક મેં ઓવર ટાઈમ આપી દીધો, બરાબર, કે પછી શું બાકી રહી ગયું, માર્ક્સ ઓછા આવ્યા તો કેમ ઓછા આવ્યા, બરાબર. તેની માટેનો એક ટર્મ છે રિફ્લેક્ટિવ લર્નિંગ, આ એનાલિસિસ કરવા માટેનું. નોર્મલ લેંગ્વેજમાં તમને રિફ્લેક્શન એટલે ખબર હશે કે વોટ ઇઝ રિફ્લેક્શન, સિમ્પલ લેંગ્વેજમાં કે રિફ્લેક્શન શું છે. તો રિફ્લેક્શન એટલે એવું કહી શકાય કે ટુ લુક બેક. અને કેમ પાછળ જોવું, પાછળ જોવું કેમ? કારણ કે હું મારો નેક્સ્ટ પાથ જે છે, આની આગળનો જે પાથ છે તે હજુ ક્લિયર બનાવી શકું, બરાબર. કે તમે એનાલિસિસ કર્યું જ નહીં તો તમને ખબર કેવી રીતે પડશે કે મારી ભૂલ ક્યાં થાય છે, તો હું સુધારું કેવી રીતે? એ છેલ્લે સુધી તમે એ જ ભૂલ કર્યા કરશો, અને પછી જ્યારે એ ભૂલ મોટી થઈ જાય ને, તો સમય નહીં હોય કે હું એને પાછું સુધારી શકું, બરાબર. એટલે રિફ્લેક્શન કરવું બહુ જ જરૂરી છે. તમે જે વાંચ્યું છે, જે ભણ્યું, બરાબર, મારું એક ચેપ્ટર પત્યું, મેં ટેસ્ટ આપી, હવે હું એનું એનાલિસિસ કરીશ કે શું ખોટું પડ્યું, બરાબર, અને શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. ઘણીવાર શું થાય છે કે તમે ટાઈમ મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ થઈ જાય છે. તમે ડિસાઈડ તો કર્યું હોય કે મેં 8 કલાક વાંચીશ, બરાબર, પણ 6 જ કલાક વંચાય. તો એ તમારે એનાલિસિસ કરવું પડશે કે મેં વધારે ટાઈમ ક્યાં આપી દીધો, મારે શું ઓછું કરવાની જરૂર છે. અમુક સબ્જેક્ટ જેને વધારે સમયની જરૂર નહીં હતી, પણ તમે વાંચ્યા કર્યું, તમને આવડતું છે તો તમે એમાં વધારે સમય આપી દીધો. તો એ ટાઈમે તમારે એ સબ્જેક્ટને સમય આપવાનો જેમાં તમારો કન્સેપ્ટ ઓછો રહી ગયો. તે ક્યારે ખબર પડશે? જ્યારે તમે તમારું ટેસ્ટ આપ્યા પછી એનાલિસિસ કરશો કે હા, આ કન્સેપ્ટ મારા ક્લિયર છે, હવે આને પાછું જોવાની જરૂર નથી, પણ આમાં બાકી રહી ગયું છે, હજુ આને મારે રીકેપ કરવું પડશે, બરાબર. તો રિફ્લેક્ટિવ લર્નિંગ એ છે કે તમે જે ભણ્યું ને તે તમે રિફ્લેક્ટ કરો કે શું હતું, કેવું હતું, કેટલું ઇમ્પ્રૂવ કરવાનું છે. મારી ગાડી અટકી ગઈ છે તો પાછું સ્ટાર્ટ કરવું પડશે, બરાબર. તો રિફ્લેક્ટિવ લર્નિંગ મેક્સ યુ રિસ્પોન્સિબલ ટુવર્ડ્સ યોર લર્નિંગ. અને બીજું, મેક એન એક્શન પ્લાન. એના અકોર્ડિંગ તમે નવો એક્શન પ્લાન બનાવો. એક સ્કેડ્યુલ તો તમે બનાવ્યું જ છે, બરાબર, પણ કંઈક ખોટું પડ્યું ને એટલે જ માર્ક્સ ઓછા આવ્યા, એટલે તમારે નવો પ્લાન અકોર્ડિંગ ટુ બનાવવો પડે. બીજી વસ્તુ છે રિવિઝન. ઘણીવાર શું થાય કે તમે પહેલું ચેપ્ટર વાંચ્યું, બીજું ચેપ્ટર વાંચ્યું, ત્રીજું ચેપ્ટર વાંચ્યું, ચોથું ચેપ્ટર વાંચ્યું, પાંચમું ચેપ્ટર વાંચ્યું. હવે મને ચોથું અને પાંચમું ચેપ્ટર યાદ છે,
મને પહેલું ચેપ્ટર ભૂલી ગઈ. કેમ? જે વખતે કરેલું એ વખતે પ્રોપર યાદ હતું, તમે પ્રોપર સેલ્ફ લર્નિંગ સાથે જ ભણ્યા, બરાબર, જાતે નોટ્સ બનાવી બધું કર્યું, પણ અત્યારે 5મું ચેપ્ટર યાદ છે ને પહેલું ભૂલાઈ ગયું. કેમ એવું? કારણ કે આપણે રિવિઝન નથી કરતા પ્રોપરલી. તો રિવિઝન એટલે શું? એકવાર વાંચ્યું ને પછી એક્ઝામ ટાઈમે બીજી વાર વાંચ્યું, પછી એક્ઝામના આગલે દિવસે મેં ત્રીજી વાર વાંચ્યું એટલે થઈ ગયું. એવી રીતે રિવિઝન નહીં થાય. તેમાં શું થશે કે તમારું મેમરી પાવર વધશે કદાચ, પણ પ્રોપર રિવિઝન તમને કન્સેપ્ચ્યુઅલી યાદ નહીં રહેશે ક્યારે પણ. તો રિવિઝન કેવી રીતે કરવું? ફોલો 2-4-8 મેથડ. આ મેથડ શું છે? 2-4-8. રિવાઇઝિંગ આફ્ટર 2 days, 4 days એન્ડ 8 days. સપોઝ કે તમે આજે કોઈ કન્સેપ્ટ વાંચ્યો, કે આજે મેં યુનિટ 1માં 3 ટોપિક વાંચ્યા છે, બરાબર, આજે છે 19 તારીખ. હવે મેં જેટલા ટોપિક વાંચ્યા છે ને તે હું 2 દિવસ પછી એટલે કે 23 તારીખે પાછું વાંચીશ, બરાબર. શેમાંથી વાંચીશ? મારી નોટ્સમાંથી, જે મેં આજે બનાવી છે. જ્યારે મેં પ્રોપર આખો કન્સેપ્ટ સમજતી હતી તે ડ્યુરેશનમાં જે મેં નોટ્સ બનાવી છે તેમાંથી હું રિવિઝન કરીશ, બરાબર. પછી એ જ સેમ કન્સેપ્ટ હું 4 દિવસ પછી વાંચીશ, એટલે 23 તારીખ, 19, 21 અને પછી તમે 27 તારીખે એનું રિવિઝન કરશો. પછી તમે કયા તારીખે? 8 દિવસ પછી એટલે કે 3 તારીખે તમે એનું રિવિઝન કરશો. તો ધીસ ઇઝ 2-4-8. 2 દિવસ, 4 દિવસ અને 8 દિવસ પછી રિવિઝન કરવું, આજે જે વાંચ્યું છે ને તેના હિસાબે. કેમ રિવિઝન આ રીતે કરવું ઇમ્પોર્ટન્ટ છે? જ્યારે તમે બીજા દિવસે વાંચશો ને તો તમને થોડો વધારે ટાઈમ લાગશે, બરાબર, કન્સેપ્ટને પાછું વાંચતા. 4 દિવસ પછી જ્યારે વાંચશો ને તો એનાથી થોડો ઓછો ટાઈમ લાગશે. 8 દિવસ પછી વાંચશો ને તો તેનાથી હજુ ઓછો, કે 5 મિનિટમાં તમને આખું યુનિટ તમારું આખું રીકેપ થઈ જાય, તમારા મગજમાં આખું એનું ઇમેજિનેશન બની જાય, કે તમને 2-3 કીવર્ડ્સ જ છે તેનું ખાલી તમે વાંચો એટલે આખું ચેપ્ટર યાદ આવી જાય, બરાબર. અને અમુક વાર તો એવું બી બને કે કોઈ ટોપિક બહુ ઇઝી હોય, બરાબર, તો એ તો 2-4 રિવિઝનમાં જ પતી જાય, બરાબર. ધીસ ઇઝ રિવિઝન. આ રીતે ફોલો કરવું જોઈએ કે 2-4-8. આજે જે વાંચ્યું છે તે બીજા, ચોથા અને 8મા દિવસે પાછી વાંચું ને તો પછી ક્યારે બી એની સરપ્રાઈઝ ટેસ્ટ લેવાય તો મને પ્રોપરલી આવડે. ત્યારે પછી મને એવું નહીં કહેવું પડે કે મારે એકવાર રિવિઝન કરીને ટેસ્ટ આપવી જોઈતી હતી તો કદાચ વધારે માર્ક્સ આવતે. તો આ રિવિઝન તમે તમારા સ્કેડ્યુલમાં જ ગોઠવી શકાય, કે તમે રાતે સૂતા પહેલા 45 મિનિટ્સ રેગ્યુલર, રોજ રાતે સૂતા પહેલા 45 મિનિટ્સ આ રિવિઝન મેથડને આપો. 2-4-8 ફોલો કરો. 45 મિનિટ્સથી વધારે નહીં, કારણ કે રિવિઝનમાં તમારે પાછું બધું વાંચવાનું નથી. રિવિઝનમાં ખાલી તમારે તમારી નોટ્સમાંથી જ વાંચવાનું છે, બરાબર. એટલે તમે કીવર્ડ વાંચો અને તમને આખું ચેપ્ટર યાદ આવી જાય. ને બીજો બેસ્ટ મેથડ છે રિવિઝનનો કે ટીચ યોર ફ્રેન્ડ્સ. સૌથી ઇઝી છે આ, અને આ તો કદાચ વધારે આવડે પણ. જ્યારે તમે કંઈક વાંચતા હો, તમને કોઈ વસ્તુ નથી આવડતી પણ તમારો ફ્રેન્ડ બી એ જ વસ્તુ વાંચે છે, એને સમજ પડી ગઈ, તો તમે બંને એક સાથે ડિસ્કશન કરીને એકબીજાને શીખવાડી શકો છો. અને રિવિઝનનો બેસ્ટ મેથડ છે આ કે તમે કોઈ બીજાને શીખો, કારણ કે તમે જ્યારે કોઈ બીજાને કંઈક શીખવો છો, યુ આર શેરિંગ યોર નોલેજ, બરાબર. અને નોલેજ કોઈને આપવાથી તમારી વધે. એટલે હંમેશા કહેવાય કે જ્યારે કોઈને શીખવો ને એ તો કોઈ દિવસ નહીં ભૂલાય. એટલે તમે શું કરી શકો કે તમે કોઈ કન્સેપ્ટ વાંચો, ટોપિક વાંચો, ચેપ્ટર વાંચો, કે આખો આખો સબ્જેક્ટ ડિસ્કસ કરવો છે તો તમે ફ્રેન્ડ્સ, બહુ બધા લોકો બી સાથે બેસીને ગ્રુપ ડિસ્કશન કરી શકે. તેમાં કોઈક વસ્તુ તમને નવી જાણવા મળશે, કોઈક તમને વધારે આવડે છે તો તમે તમારા ફ્રેન્ડ્સને શીખવશો. તો ટીચિંગ યોર ફ્રેન્ડ ઇઝ ધ બેસ્ટ મેથડ ઓફ રિવિઝન. અને હાઉ આઈ એમ હેલ્પિંગ, હું સ્ટુડન્ટ્સને એનજેસીટીમાં કેવી રીતે મદદ કરું છું, તો હું એવું કહી શકું કે હું મારું રિવિઝન જ કરું છું. આઈ એમ શેરિંગ માય નોલેજ. મારી પાસે જેટલું છે હું તેમને શીખવું છું. અને બીજું કે સ્ટડી પ્લાનિંગ કેવી રીતે કરવાનું, કયા ટોપિકને કેટલો સમય આપવો, ક્યારે ટેસ્ટ રાખવી, તો એ લોકોનું પ્લાનિંગ જે છે તેમાં તેમને હેલ્પ કરું છું. એ લોકો પ્લાનિંગ જાતે જ બનાવે, પણ જો કોઈ ટોપિકને ઓછો ટાઈમ આપતા હોય જેમાં વધારે આપવાની જરૂર છે તો આઈ શેર વિથ ધેમ.
બીજું કે કોઈ ટોપિક જેમ કે સમજ નહીં પડે, જેમ કે મને કોઈ કન્સેપ્ટ છે તે નથી સમજ પડતી, કે લખેલું છે તે જ સમજ નથી પડતી, તો હું પણ જો એ જ બોલા તો કેવી રીતે સમજ પડશે. એટલે જો ટોપિક સમજાવવો છે ને તો કોઈ રિલેવન્ટ એક્ટિવિટી કરીને સમજાવું, કે તેના રિલેટેડ એમને કોઈ સ્ટોરી કહું એ ટોપિક રિલેટેડ, કાં તો પછી ક્વિઝ બનાવી શકું. બરાબર, તમે કોઈ બી રીતે કોઈ ટોપિક સમજાવી શકો. જો તમને લખેલું સમજ નથી પડતું, એનો મિનિંગ કે પાછું જો હું એ જ બોલું તો પાછું સમજ નહીં પડશે. તો કોઈ એવી એક્ટિવિટી થ્રુ સમજાવીએ તો કદાચ વધારે સમજ પડી જાય. તો એ દેટ ઇઝ ક્લાસ આઉટસાઇડ ધ ક્લાસરૂમ. બરાબર, તમે એક્ટિવિટી થ્રુ લર્નિંગ કરો છો. એન્ડ વન ઓન વન મીટિંગ એન્ડ ડિસ્કશન, એ લોકોનું પ્લાનિંગ હોય કે એ લોકોને જેટલું કમ્પ્લીટ થઈ ગયું હોય, કે કેવી રીતે દે આર ડુઈંગ, ક્યાં ઓછું રહી જાય છે, ક્યાં વધી જાય છે, તો અમે ડિસ્કશન કરીએ છીએ અને મીટિંગ કરીને તે સોલ્વ કરીએ છીએ. તો this was my story, that how I have learned, or still I am writing my story. I am the writer of my own story and the journey is still on. તો વોટ્સ યોર સ્ટોરી, એ તમારે હવે વિચારવાનું છે કે મારી સ્ટોરી શું છે. અને બીજું કે મારી સ્ટોરી હું જ લખું છું કે કોઈ બીજું મારી સ્ટોરી લખે છે. તો તમારે ક્વેશ્ચન કરવાનો છે પોતાને કે એમ આઈ ધ રાઇટર ઓફ માય ઓન સ્ટોરી. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ ટુ રાઇટ યોર અમેઝિંગ સ્ટોરીઝ ઓફ લર્નિંગ. थैंक यू. थैंक यू सो मच। तो बहुत कुछ जानने को मिला, और आप सभी का बहुत आभार कि आप लोग इस चीज को देखा, और आगे भी हम लोग ऐसे सेशन रखेंगे। आप लोग हमारे साथ जुड़ते रहिए और अपना स्टोरी भी शेयर कीजिए। धन्यवाद, थैंक यू।